પોરબંદરમાં જીવદયા પ્રેમીઓ સામે થોડા દિવસ પહેલા થયેલી ફરિયાદ પાછી ખેંચવાની માંગ ઉઠી છે, ત્યારે કેટલીક સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું। તે સમયે આપેલા એક મહિલા આગેવાનના નિવેદન બાદ અનુસૂચિત જાતિના આગેવાનોમાં રોષ જોવા મળે છે અને આ મહિલા સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। પોરબંદરમાં મહાનગરપાલિકાની આખલા પકડો અભિયાનની કામગીરીમાં દખલગીરી કરવા મામલે પોરબંદરના નેહા કારાવદ્રા, લીલુ ભૂતિયા, રમેશ ઓડેદરા, અમિત ખોડા, દિનેશ માળી, રાજુ શર્મા અને ભીમા રાત્યા સહિતનાઓ સામે મહાપાલિકાના કર્મચારીએ થોડા દિવસો પૂર્વે એટ્રોસિટી, અપહરણ, માર મારવો અને ગેરકાયદેસર મંડળી રચવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ પાછી ખેંચવા માંગ સાથે ગઈકાલે કેટલીક સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે ત્યાં હાજર રહેલા મંજુબેન કારાવદ્રા નામના મહિલા અગ્રણીએ એટ્રોસિટી રદ કરવાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે। આ નિવેદન બાદ પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિની આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કરી અને આ મહિલા અગ્રણી સામે કાર્યવાહીની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જે કાલની તારીખમાં જીવદયા પ્રેમીને ટાર્ગેટ કરી અને જે કોઈ પણ ગુનો દાખલ થયો હોય એ બાબતે અમને કોઈ પણ વાંધો નથી કે ભાઈ જે ફરિયાદ થઈ હોય એના સામે અમારે લેવા દેવા પણ છે નહીં, પણ જે જીવદયાના સપોર્ટમાં જે સંસ્થાઓ ગઈ, મેર શક્તિ સેના, મેર હિતરક્ષક સમિતિ અને અન્ય સંસ્થાઓ, અને એ લોકોએ ટાર્ગેટ અમને અનુસૂચિત જાતિને કરવામાં આવ્યા છે અને ફરિયાદ અન્ય સમાજે કરેલી હોય એટ્રોસિટી એક્ટ મુજબની, તો એમાં એટ્રોસિટી એક્ટનો એક જ ગુનો નથી, એમાં તો અપહરણ છે, લૂંટ છે, ગેરકાયદેસર મંડળી રચવાનું છે, એવા અનેક કલમો છે। તો એ કલમ માટે નહીં, માત્ર એટ્રોસિટી માટે। અને એ જે બેને નિવેદન આપ્યું એ બેને એમ કહે છે કે અમુક જ સમાજના અને અમુક સમુદાયના એ લોકો જ વારંવાર એટ્રોસિટી કરે છે। તો ભાઈ બેનને કહેવાનું છે કે વારંવાર એટ્રોસિટી તમે જેમ અમારી ઉપર અત્યાચાર કરશો એમ સંવિધાનિક અમને હક છે, એટલે એટ્રોસિટી તો થવાની જ છે। તમે આજે અત્યારે અમારી ઉપર જો અત્યાચાર કરશો તો એટ્રોસિટી થાય। એટ્રોસિટી સંવિધાન અને બંધારણ મુજબની એક જોગવાઈ છે અને એના માટે તમારે સમાનતાનું ધોરણ લાવવું પડે। એટ્રોસિટી કાઢવી હોય તો અત્યારે ગામડાની પરિસ્થિતિ શું છે, અત્યારે અમને મંદિરમાં જવા નથી દેતા, પછી અત્યારે અમને દૂધ છાશ દેવામાં આવતું નથી। તો બેન તમે સમાનતાનું ધોરણ લાવો, અમે આપમેળે એટ્રોસિટી તમને આપી દઉં કે અમારે એટ્રોસિટી જોતી નથી, અમારે યારે વ્યવિચાર કરો, અમારે યારે બધું જે કરવું હોય તમે અમારે સમાનતાનું ધોરણ લાવો, અમે તમારા ભેરા જ છે, બધે ભેરા। મારું કહેવાનું છે કે બેન અમને અમુક એટ્રોસિટી માટે ટાર્ગેટ કરવામાં એમાં તો 3-4 કલમ બીજી ગંભીર છે, એટલે એના માટે લડો ને। જેને કરાવ્યું જે સમુદાય એનું નામ લ્યો તમે, અમે નથી કરી એટ્રોસિટી, અનુસૂચિત જાતિના લોકોની એટ્રોસિટી નથી, અને અમારી એટ્રોસિટી હશે એ એટ્રોસિટી સંવિધાનને લગતી હશે ને અત્યાચારના વિરુદ્ધમાં હશે। એટલે મારું કહેવાનું છે કે બેન જો આ પ્રમાણે થાય તો આખા ગુજરાતની અંદરમાં ભડકો થાય અને પોરબંદર જિલ્લામાંથી અટાણે જો ચાલુ થઈ ગયા ને અમારે આવેદન બોડી સંખ્યામાં દેવા જવાનું છે। અને આ જેની ઉચ્ચારણ કરેલું છે અને પલિતો છાપવાની કોશિશ કરીને વર્ગ વિગ્રહ કરવાની જો કોશિશ કરવામાં આવે છે એને હું એટલું કહી દઉં છું કે એટ્રોસિટી એક જ્યારે નાબૂદ કરવા માટે તમે આવશો ને ત્યારે SC/ST ના લોયરેડા હશે ને ત્યારે પણ આ એટ્રોસિટી નાબૂદ થશે। ગત તારીખ 19/7/25 ના રોજ પોરબંદર નગરપાલિકાના કર્મચારી દ્વારા જે એટ્રોસિટી એક્ટ, અપહરણ, ફરજમાં રૂકાવટ અને મારામારીનો જે ગુનો દાખલ કરેલો છે જીવદયા પ્રેમીઓ માટે, એના માટે ગઈકાલે તારીખ 28 ના રોજ જીવદયા પ્રેમીઓ, મેર શક્તિ સેના, હિતરક્ષક સમિતિ તેમજ નિવૃત્ત મિલિટરી મેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં, જેમાં ઓડિયા વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટની કલમ નાબૂદ કરવી જોઈએ, ફક્ત ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરે છે। તો આ એટ્રોસિટી એક્ટ મુજબ જે કોઈ ફરિયાદ થઈ છે તેમાં અમારા સમાજને કોઈ લેવા દેવા નથી। હું દરેક ગૌ પ્રેમીઓને કહું છું કે તમારો પ્રેમ બહુ એટલો સાચો હોય અને ગાયને જો તમે માતા માનતા હોય તો આપણી માતા રોડ ઉપર રખડે છે, પેલા એને હાચવી લેવાય અને પછી અન્ય સમાજને ટાર્ગેટ કરાય। અને આજની તારીખ સુધી આજે 29 તારીખે 10 દિવસ થયા છે, છતાં પણ આ એકે પણ આરોપીઓની પોલીસે ધરપકડ નથી કરી। તો શા કારણોસર નથી કરી? હું એક મીડિયાના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબ, તમે SP સાહેબને વિનંતી કરું છું કે આમાં પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા। એમના CCTV કેમેરા પણ સામે જ છે, શા માટે ધરપકડ નથી કરવા માટે? અને એક જ સમાજને, અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટનો કાયદો નાબૂદ કરો। એટ્રોસિટી એક્ટનો કાયદો શું ખોટો છે?
જો ખોટું હોય તો તમે પેલા સમરસતા લઈ આવો. આજની તારીખે પણ પોરબંદર જિલ્લાના ઉટડા ગામમાં એટલી અફરછટ છે કે જેની કોઈ સીમા નથી. પેલા તમે ત્યાં જઈ આવો અને સમરસતા લાવવાનો પ્રયાસ કરો. એસોસિએટ આપોઆપ નાબૂદ થઈ જાય. તમારે કે મારે નાબૂદ નહીં કરવી પડે. અને જો અમારા સમાજને ફક્ત ને ફક્ત અમારા સમાજને ટાર્ગેટ કરવા માટે ઓલ ઇન્ડિયા લેવલે આવેદન દેવાશે, રેલીઓ નીકળશે અને લોહી પર રેડાશે, ધરપકડ પણ હોવાના જેની તમામને તમામ જવાબદારી આ આવેદન આપનાર ગૌસેના પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, મેર શક્તિ સેના, હિતરક્ષક સમિતિ સેના અને જે કોઈ અન્યોએ આમાં ભાગ લીધો છે એ દરેકની બનશે. અને ગઈકાલે જે મંજુબેન બાપોદરાએ પોતાના નિવેદનમાં કીધેલું છે કે એટ્રોસિટીનો કાયદો નાબૂદ થવો જ જોઈએ અને ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. તો હું તો માંગણી કરું છું કે આ બેન વિરોધ પર એટ્રોસિટી એક્ટની નવેસરથી બીજી ફરિયાદ પણ દાખલ થવી જોઈએ. અમારો સમાજ કોઈ ખોટી ફરિયાદ કરતો નથી. અન્યાય અને અત્યાચાર વિરોધમાં જ ફરિયાદ થાય છે. અને આ કાયદો 1989માં જ્યારે ફૂલન દેવીના પ્રકરણને અનુસંધાને આ કાયદો લાગુ પડ્યો છે, તો તમે કે હું કોઈ કરી શકવાના નથી કે કાયદો નાબૂદ કરવું એ કોઈની તાકાત નથી. પોરબંદરમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, ત્યારે શહેરીજનો અને અનેક સંસ્થાઓ દ્વારા વારંવાર પશુ પકડવાની માંગ કરવામાં આવી હતી, જેને લઈને મહાપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં દખલગીરી કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી થયા બાદ આવેદન અપાયું હતું. જેમાં દખલગીરી કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી થયા બાદ આવેદન અપાયું હતું, જેને લઈને વિવાદ સર્જાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.